કેરિયા અગ્નિકાંડ પીડિતોની સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા મુલાકાત લેવાઈ, તાત્કાલિક સહાય આપવા તંત્રને કરી સૂચના। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ખેરિયા ગામે મંગળવારના રોજ બપોરે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટવાથી સર્જાયેલા ગંભીર અગ્નિકાંડ બાદ પીડિત પરિવારોની મુલાકાતે સ્થાનિક સાંસદ જસવંતસિંહ ભાભોર પહોંચ્યા હતા। પરમાર ફળિયામાં બનેલી આ દુર્ઘટનામાં 3 પરિવારોના મકાનો સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયા હતા, જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘરવખરી અને માલ મિલકત બળીને ખાખ થઈ ગયા છે, જેના પગલે પરિવારો નિરાધાર બન્યા છે। સાંસદ ભાભોરે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને અસરગ્રસ્ત મલાભાઈ ગલ્લાભાઈ પરમાર સહિતના અન્ય પરિવારોની આપવીતી સાંભળી હતી। તેમણે પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ કપરા સમયમાં સરકાર તેમની પડખે ઊભી છે। તેમણે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે તાત્કાલિક સંપર્ક સાધીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નિયમાનુસાર વહેલી તકે વળતર અને જરૂરી સહાય પૂરી પાડવા માટે સૂચના આપી હતી। આ મુલાકાત દરમિયાન સાંસદે સ્થાનિક અગ્રણીઓ અને સરપંચ સાથે પણ ચર્ચા કરી હતી, જેથી પીડિતોને રહેઠાણ અને ભોજનની વ્યવસ્થામાં કોઈ તકલીફ ન પડે। વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા અને પુનર્વસનની કામગીરી સત્વરે શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે। સાંસદની આ મુલાકાતથી અગ્નિકાંડનો ભોગ બનેલા પરિવારોને સરકારી મદદ મળવાની આશા બંધાઈ છે અને તંત્ર દ્વારા પણ રાહત કાર્યક્રમોને વેગ આપવામાં આવ્યો છે।